જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. કેમ છો? મજામાં? આજે અમે જમરા ગામ જઈએ છીએ કે જ્યાં સત્સંગ મંડળના બહેનો છે ને એને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. તો આજે અમે જઈએ, જોજો પૂરો વિડીયો. સપ્તાહનું આયોજન કેવું છે એ આપણે જોઈએ. અને આ જોઈ લો, અમારે ભાણીબેન છે, તેજલબેન અમારા ગાડી આકે છે ને આ રસ્તો બતાવીએ જમરાનો. આ જોઈ લો, જમરા ઘેડનો રસ્તો છે. આપણે જઈએ જમરા, ત્યાં જઈને આપણે કથાનું બતાવીશું કે કેવું કથાનું આયોજન છે, સપ્તાહ છે બધી બહેનો સત્સંગ મંડળનો. મમ્મી આવી જાવ તો કરે છે. અને આપણામાં એક કહેવત છે કે 10 કામ છોડી અને માણસે એક કામ ચોક્કસ કરી લેવું જોઈએ. ગોપીઓ બધા જ કામ મૂકી અને આજ એક કામ કરે છે. શું? તો કે પરમાત્માને મળવાનું કામ. બધા જ કામ છોડી અને ગોપી આજ પરમાત્માને મળે છે. અંતર્ગ્રહગતા કાશ્ચિદ ગોપ્યો લબ્ધા વિનિર્ગતા. આજ પરમાત્માને પોતાના હૃદયની અંદર આજ ગોપી પોતે પધરાવી રહ્યા છે. બધા જ વિષયોને છોડી અને આજ ગોપી વનની અંદર આવે છે. પરમાત્માને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ જલ્દીથી અમને એ બંસીના નાદને આપ સંભળાવો. દુસ્સહ પ્રેષ્ઠ વિરહ તીવ્રતા પદુતા શુભા ધ્યાન પ્રાપ્તા ચ્યુતાશ્લેષ નિર્વૃતા ક્ષીણ મંગલાહ. આજ એ ગોપીઓ, કોઈ ગોપી શ્રુતિ રૂપા છે, કોઈ ગોપી ઋષિ રૂપા છે, કોઈ ગોપી સાધન સિદ્ધા છે અને કોઈ ગોપી એ છે કૃપા સિદ્ધા. કોઈ ગોપી નિત્ય સિદ્ધા છે અને કોઈ ગોપી ગોલોકવાસીની ઋષિ છે. અને એ આજ દરેક ઋષિઓ પોતે ગોપીનો ભાવ લઈ અને વ્રજની અંદર પોતે આવી રહ્યા છે. અનેક પ્રકારના સાધકો સુરને સાંભળી અને આજ ગોપીઓ ભગવાનને મળી છે અને પરમાત્માએ આજ ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ ભો મહા દર્શાવી અને કહે છે કે હે ના શરદુદાસયે સાધુદાત સરસી. આપણા એરિયામાં જેનું નામ છે એવા લીલુબેન આપની વચ્ચે પધારી રહ્યા છે. તો આ મહિલા સત્સંગ મંડળ વતી એમનું જોરદાર કાર્યના નાથથી આપણે સ્વાગત કરીએ, દિલથી અભિવાદન કરીએ. કારણ કે મિત્રો, લીલુબેન તો આપણા ગામની અંદર 2-3 વખત સત્સંગની અંદર હાજરી આપી ગયા. આજે એનો કિંમતી સમય લઈ અને લીલુબેન અને ભાઈ શ્રી અમારે ગોપાલભાઈ અને અમારી દીકરી એ પણ એમની સાથે પધાર્યા છે. તો એમનું મહિલા સત્સંગ મંડળ વતી અને પૂરા ગામ વતી આપણે દિલથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. આજ દરેક ગોપીઓ ભગવાન કૃષ્ણને યાદ કરીને પોતાના લીલા ચરિત્રના દર્શન પોતે કરાવી રહ્યા છે. સત્સંગ મંડળની અંદર જેને લગાવવો એને આપણા ગામની અંદર વિનામૂલ્યે 2-3 વખત આ સત્સંગના કાર્યક્રમમાં એમનો કિંમતી સમય લઈ અને હાજરી આપી એવા બહેન શ્રી લીલુબેનને અમારા સત્સંગ મંડળની બહેનો દ્વારા એમની ઈચ્છા છે કે એમને ખાલી પ્રસાદી પેટે, ભાગવતજીની પ્રસાદી પેટે એક ચાલ આપી અને એનું સન્માન કરવાનું છે. તો આપણે સન્માનના દોર તરફ એક ખાલી મિનિટ લઈ લઈએ. તો હું વિનંતી કરું બેન શ્રી લીલુબેન કે ઊભા થઈને અમારી બહેનોની એવી ઈચ્છા છે તો ડાયમાં એમને સાલ વધારે અને સન્માનિત કરે. અને એમની સાથે અમારા નવરાત્રિની અંદર લીલુબેન દર વર્ષે જેમનો મોટામાં મોટો સહયોગ છે નવરાત્રિની અંદર એવા ભાઈ શ્રી ગોપાલભાઈના પત્ની શાંતિબેન પણ એમની સાથે પધાર્યા છે. તો એમનું પણ અમારે સન્માન કરવું એક અમારા તરફથી એવી ઈચ્છા છે. તો હું વિનંતી કરું બેન શ્રી મંજુબેન રજાનભાઈ એ પણ અહીંયા
આવી જાઓ અને બંને બહેનોનું સાલ વધારી અને સન્માન કરો. તો સૌ પ્રથમ આપણે લીલુબેન અને શાંતિબેન બંને આવી જાઓ. મંજુબેન હાલો આવી જાઓ ઉભા થઈ. બંને બહેનોને આપણે ખાલી ભાગવતજીની પ્રસાદી રૂપે એક સન્માન રૂપી આપણે, કારણ કે અહીંયા જે કોઈ આપણે મહેમાનો પધારે અને જેમનો આ કાર્યની અંદર સહયોગ હોય, કારણ કે મિત્રો લીલુબેન તો આપણે આ સત્સંગ મંડળની અંદર 2-3 વખત બધા હાજરી આપી અને એમનો કિંમતી સમય લઈ અને પધાર્યા. અને આજે પણ ટુકડા ગામની અંદર જોરદાર સપ્તાહનું આયોજન છે, કારણ કે લીલુબેનને સમય નથી છતાં પણ આપણા ગામની અંદર આવું આ કાર્ય હાલે. અને એમને એમ થયું કે મારે એમાં ખાલી મારો 2-3 કલાકનો ટાઈમ લઈ અને કદાચ આપણે વિનંતી કરશું કે બપોર પછી પણ રૂક્ષ્મણી વિવાહની અંદર એમનો સહયોગ આપે. તો સૌ પ્રથમ આપણે લીલુબેનનું સન્માન આપણા ડાયમાં વતી થઈ રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓનો નાદ આપી આપણે બેનશ્રીને અને ડાયમાને વધાવીએ. ધન્યવાદ. કારણ કે મિત્રો આ કાર્ય કરવું બહુ સહેલું નથી હો ભાઈ. પોતાના તો હવે મંજુબેનને વિનંતી કરું કે એમની સાથે પધારેલ શાંતિબેનનું સન્માન એક પ્રસાદી ભેટ ખાલી તાળ વધારી અને સન્માન કરે. તો આપણે સૌ તાળીઓનો નાદથી આ સન્માન થતું હોય એને વધાવીએ. આ કાર્યની અંદર સૌ લોકોએ જે સાથ સહકાર આપી આ કાર્યને બિરદાવ્યું અને પોતાનો જે કંઈ કિંમતી સમય લઈ અને કથાની અંદર પધારી અને કથાને આપણે નિભાવ્યું એ બદલ સૌ ગ્રામજનોનો અને પધારેલ તમામ મહેમાનોનું આ મંડળ દિલથી સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. કારણ કે આ કાર્ય કાયમને માટે અઘરું હોય, કારણ કે મિત્રો જેના દાતાશ્રીઓ પૈસા આપી શકે પણ આવું કાર્યનું કામ કરવું આમાં તો નોખા મંતવ્ય હોય. ભગવાને એક મોરા નથી બનાવ્યા, કારણ કે બદલાતા ને ગોળ બાપા ગમે એને કરવે ધક્કા મારી ગાતે ગામ મારું ને અને એક બુદ્ધિ બધાને નથી આપી, કારણ કે જેવી બુદ્ધિ એવા વિચાર. કારણ કે ગમે એવું કાર્ય કરો તો પાછળથી વાતો કરે પણ કરવાવાળાને વધારે આપણે આશીર્વાદ આપવાના, કારણ કે આવું કાર્ય થતું હોય ત્યાં એવા હોય. ભગવાનને વાહે રાક્ષસો નહોતા પડી ગયા તો આપણે તો કાળા માથાના માનવીએ છીએ, એમાં કોઈ અફસોસ કરવાનો હોય નહીં. એવું અફસોસ કરીએ તો
Hey,
ધન્યવાદ બેન, ખૂબ સરસ. બેનોને પણ ધન્યવાદ, ખૂબ સરસ. ખૂબ આનંદ થયો એ બધાને કહેવું છે ઈશ્વરનો આપણે ખૂબ ખૂબ આભાર. કારણ કે મિત્રો આ બાબતની અંદર આજે આપણી એ પણ એક મહત્વનો ફાળો છે. તો આપણી વચ્ચે આ મંડળની બહેનોના આ મહત્વને માન આપી અને આપણી વચ્ચે જયશ્રી દેવબેન બધાને આપણે એક વખત જોરદાર તાળીઓ આપી અને દિલથી સ્વાગત કરીએ. बोलिए श्री भागवत भगवान की जय, सदगुरु देव की जय, कुलदेवी मात की जय, पितृनारायण भगवान की, जागन्नाथ महादेव की, द्वारिकाधीश की जय. ओम नमः पार्वती पतये, हर हर महादेव हर. जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, श्री वृंदावन बिहारी लाल